એમ પણ ભાગનારો વ્યક્તિ ભગવાનને ગમતો નથી. જે પોતાના કર્તવ્યોથી ભાગે છે ને એ ભગવાનને અરુચિકર લાગે છે. જવાબદારીઓ નિભાવનારા લોકો ભગવાનને ગમે છે. અને એમ પણ તમે તમારું કામ થોડા પેન્ડિંગ કરતા જાઓ ને ભેગું કરતા જાઓ એટલે તમને એનું ટેન્શન રહે ને ટેન્શનનો થાક લાગે. પણ કામ પતાવી લો ને તો શાંતિ થઈ જાય. ન કર્યાનો થાક હોય છે, કર્યાનો તો આનંદ હોય છે. કામ પતાવી લેવાની શાંતિ. જો જે દિવસે તમને ઓફિસનું તમારું કામ હોય ને બધું કમ્પ્લીટ કરીને દુકાનેથી નીકળશો ને એટલે શાંતિ, આજે બધું પતાવી નીકળે. પણ અડધું મૂકીને જશો ને તો થાકેલા ઘરે રહેશો, થાકેલા ઊંઘે બરાબર નહીં આવે, પહોંચશો ત્યારે થાકેલા છો. કારણ યોગ કર્મશુ કૌશલમ. ઉત્તમ રીતે કર્મ નથી કર્યું, જવાબદારીને સંપૂર્ણ રીતે નથી નિભાવી, અધૂરું મૂકીને આવે એટલે થાકેલા છો, ચિંતામાં છો, શોકમાં છો, ઉદ્વેગમાં છો. જે દિવસે સંપૂર્ણ કરશો, છોકરો લેસન પૂરું કરી લે ને ત્યારે એને ઊંઘ સારી. આજે બધું લેસન પતાવી લીધું, શાંતિ છે. પતાવ્યાની શાંતિ હોય છે, છોડ્યાના ઉદ્વેગ હોય છે. એટલે ભગવાન સમજાવે છે. અહીંયા આગળ ચર્ચા ઘણી નીકળશે, આગળ આપણે કરીશું. પણ આપણે ગીતાજીમાં પ્રવેશ કરીએ તો એની પ્રસ્તાવના પણ ઘણો સમય, કારણ કે આ બધી ચર્ચાઓ તો એવી અનંત છે. કારણ કે ગીતાજીના એક યોગો, અર્જુન વિષાદ યોગ, અહીંયા યોગ છે. યોગ એટલે જોડાવવું. પ્રયોગ તો છે અર્જુન ઉપર પરમાત્માનો, પણ ફળ રૂપે યોગ મળે છે. યોગમાં પણ કેટલા પણ શબ્દો આવે ને કે વિયોગ ને સંયોગ ને યોગ ને પ્રયોગ. આ ભગવાનનો એક અર્જુન પરનો પ્રયોગ છે અને પ્રયોગ દ્વારા યોગની પ્રાપ્તિ થઈ છે. વિષાદ સાથે યોગ થઈ ગયો. ભગવાન તો પ્રસાદ સાથે યોગ આપનારા છે. ભગવાનથી દૂર રહેવું એ જ વિષાદ છે અને ભગવાનની નિકટ જતા જ પ્રસાદનો અનુભવ થવા લાગે છે. એટલે આખી ગીતાજીની યાત્રા વિષાદથી પ્રસાદ સુધીની હશે. પ્રારંભ કર્યો પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર ઉવાચ થી. ધૃતરાષ્ટ્રની પણ ચર્ચા કરી. કોની અંદર આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ કહી શકાય? અંધથી શરૂઆત થઈ. અનેક દ્રષ્ટિની પણ વાત કરી કે અંધ દ્રષ્ટિ છે, દૂરદ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ છે, સહસ્ત્ર દ્રષ્ટિ છે. અનેક પ્રકારની દ્રષ્ટિની વાત ગીતાજીમાં છે. પણ ગીતાજી કઈ દ્રષ્ટિ આપે? તો કે વિવેક દ્રષ્ટિ આપે, ભાવ દ્રષ્ટિ આપે, અનાસક્તિની દ્રષ્ટિ આપે, તત્વ દ્રષ્ટિ આપે છે. બાકી ભોગ દ્રષ્ટિ તો દુનિયા પાસે છે જ, પણ ભાવ દ્રષ્ટિ ગીતાજી આપે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ગુરુ બનીને ભગવાન જ્ઞાનનું અંજન આજે છે અર્જુનની આંખોમાં. એ જ અર્જુનની જ્યારે દ્રષ્ટિ બદલાય છે, વસ્તુ એ જ છે, આંખો એ જ છે. આંખો બધા પાસે હોય છે, પણ બધાની દ્રષ્ટિ જુદી હોય છે. ભગવાનનું સમાધાન, કેમ કે સમાધાન કેવું મળે? જો દુનિયામાં ઘણા પાસે સમાધાન લેવા જઈએ આપણે, પણ એવું સમાધાન આપે કે આપણને ખબર જ ના પડે કે હા પાડી કે ના પાડી. અમને કઈ ચોખવટ જ ના હોય. ઘણા લોકો પાસે તમે જવાબ લેવા જાઓ ને તો એ રીતે વાત કરે કે આપણને ખબર જ ના પડે કે આ કહેવા શું માંગે છે. એટલે સમાધાન ત્રણ વસ્તુ પર, ત્રણ બાબત મહત્વની રાખે. એક, સમાધાન સચોટ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ. જેની પાસે તમે સમાધાન લેવા ગયા એના જવાબમાં સ્પષ્ટતા હોવી જોઈએ. હા ને ના સ્પષ્ટ રૂપે સમજાવ્યું. આમ કરો તો સારું, પણ તમે પણ જે વિચારો છો એ ખોટું નથી. તો આમ થાય કરવું શું, કહ્યું શું, હમણે જ ખબર ના પડે. એટલે ભગવાનના ઉપદેશમાં સ્પષ્ટતા છે. સમાધાન સ્પષ્ટ હોવું જોઈએ. જેની પાસે પણ જવાબ લેવા જાઓ, ઉત્તર લેવા જાઓ, ક્લેરિટી એની વાતમાં દેખાવી જોઈએ. બીજું, સમાધાન સરળ હોવું જોઈએ, થઈ શકે એવું. ઘણા લોકો એવા ઉપાય બતાવે કે એક જ દિવસમાં 1.25 લાખ જાપ કરો, કે એક દિવસમાં થાય કઈ રીતે? એવા ઉપાય બતાવે કે આપણાથી થવાના જ ના હોય. અને પછી જો બસ આ ભૂલ કરીને એટલે એમાં રહી ગયા તમે. અને છેલ્લે બધું કરો તો કદાચ ભાવથી નહીં કર્યું હોય એટલે નહીં મળ્યું હોય. ભાવથી કર્યું કે નહીં કેમ જોવા જાય? એક વૈદ પાસે એક વ્યક્તિ ગયો ને બીમારી કે કોઈનાથી રોગ દૂર થતો નથી. તો વૈદા તમારું નામ બહુ સાંભળ્યું છે કે તમારી દવા અમોઘ છે, તો દવા આપો ને. એટલે કે આ પડીકી 100% સારું થઈ જશે. પણ આ પડીકી શેની સાથે ખાવાની? તો કે સિંહણના દૂધ સાથે. હવે સિંહને પકડવા જવું ક્યાં ને ક્યાં એનું દૂધ. હવે આવા જો ઉપાય મળવાના હોય તો પછી પોતે ગોતી લેવા સારા. સરળતા હોવી જોઈએ ઉપાય. એવો ઉપાય મળવો જોઈએ કે જેમાં સચોટતા તો હોય, સરળતા થઈ શકે એવું હોય.
અમાવસના દિવસે કાળી ગાયનું વાછરડું ને કાળું હોવું જોઈએ ને એને પછી આ રીતે બનાવેલી રોટલી ખવડાવજો. પેલો આખો ગામમાં આટા મારે પણ કાળી ગાય મળે જ નહીં. રોજ સામે સ્કૂટર જોડે ભટકાતી હોય પણ એ દિવસે ના મળે. અમાવસના દિવસે લોકોના ઉપાયો એવા હોય છે. અને ઘણી વાર લોકો તો એવા ઉપાયો શોધી આવે, ખબર જ ના પડે કે આ કયું વાસ્તુના નામે બધું. વાસ્તુમાં હોય નહીં. કોઈ વાસ્તુના ગ્રંથમાં 80% વસ્તુઓ લખેલી નથી હોતી જે આપણા ઘરમાં આપણે કરતા હોય છે લોકો. આ રાખો ને લાફિંગ આ રાખો ને આ રાખો ને પેલું રાખો. જે પોતે ઘર છોડીને વૈરાગ્ય ધારણ કરીને જતા રહ્યા એ તમને ઘરમાં સમૃદ્ધિ આપશે? મૂળ વાત એ છે. એ તો તમને જોડે લઈ જશે. મૂળ વાત એ છે ઉપાય પણ કેવા કરવા, અને ઉપાય આપનારા પણ એવા જાત જાતના ઉપાયો લોકોને આપે. આપણને આશ્ચર્ય કે લાયા ક્યાંથી? કૃપા અહીંયા જ અટકેલી છે. यही रुकी हुई है कृपा. આ કચોરી ખવડાવો ને સમોસા ખવડાવો ને પછી આવું થઈ જાય. પછી મૂળ વાત એ છે સૌથી પહેલા સ્પષ્ટ હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, અને ત્રીજી વાત સરસ હોવું જોઈએ. જે ઉપાય બતાવે એ કરવાનો વ્યક્તિને ઉત્સાહ પણ આવવો જોઈએ. એને એ સમયે કરતા કરતા આનંદ થવો જોઈએ કે મારા થકી આ સત્કર્મ થયું. એ વસ્તુનો આનંદ થવો જોઈએ. આપણે ત્યાં મોટા ભાગે કોઈ પણ ઉપાય રૂપે યા દાન અપાય, યા વ્રત અપાય, યા જપ અપાય, મોટા ભાગે આ 3 ઉપાયો દ્વારા સોલ્યુશન શોધતા હોય છે. સરસ હોવું જોઈએ. જે બી કરીએ ઉપાય રૂપે ચિત્તમાં એની પ્રસન્નતા હોવી જોઈએ. કારણ કર્મ માર્ગની સફળતા શેની છે? મહાપ્રભુજી એ જ સમજાવે છે કે કર્મની સફળતા યદા ચિત્તમ પ્રસિદ્ધ, ચિત્તની પ્રસન્નતા એ જ કર્મની સફળતા છે. કોઈ પણ કર્મ જ્યારે કરો છો એના ફળ રૂપે ચિત્તમાં પ્રસન્નતા મળે છે, અને જો પ્રસન્નતા નથી તો એ કર્મ સફળ નથી. પ્રભુ 3 રૂપે ઉપાય બતાવે છે, લાભ પણ બતાવે છે. તો સ્પષ્ટતા છે, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, યુદ્ધમાં તારું કલ્યાણ છે. બીજું એનો આ લાભ પણ છે, સરળ છે, સમજાય એવું છે ને. યુદ્ધ જોડે કોઈ વાંધો હોય અર્જુનને એમ નથી. એક વાત સમજી લો, અર્જુનને અહિંસા જાગી નથી. અહિંસા કોઈ લગાવ નથી અર્જુન સાથે કે એને અહિંસા પ્રગટ થઈ ગઈ હોય કે હવે જીવ હિંસા કરવી નથી, યુદ્ધ લડવું નથી, મારે વૈરાગ્ય અને અહિંસક થઈ જવું છે. અહિંસા જાગી હોત તો ભગવાન જરૂર સાથ આપે. એને મોહ જાગ્યો છે, અને મોહ જાગે ને ત્યારે માણસ પોતાની કમજોરીને સારા સારા શબ્દોના કપડા પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે. કોઈ જયારે લડવાની તાકાત ના હોય ને માણસ હવે એના જેવું કોણ થાય, જવા દો ને, ભલે બોલી ગયો, ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી. આપણે શું પોતાની ઉદારતા, પોતાની સમજણ બતાવી કે એના કરતા હું સમજદાર છું, એના જેવું કોણ થાય. હવે એના જેવા થવાની તાકાત નથી કહેતા. એમ ઘણી વાર જ્યારે આપણે આપણી કમજોરીને ઢાંકીએ છીએ, અને લોકો એક્ઝામ્પલ બી એવા આપે ને, કોઈ જે કાંઈ ન કરતો આનું કામ તો નરસિંહ મહેતા. હવે ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવરો માણસ? એક્ઝામ્પલ તો ઠેકાણે આપો. લોકો એવા મહાપુરુષોના, ભગવાનના એવા ખરાબ જગ્યાએ એક્ઝામ્પલ આપતા હોય છે, એવી નબળી જગ્યાએ. ખરેખર આપણે એક અપરાધ છે. કોઈ છોકરો બહુ આમ નટખટ હોય, આ તો કૃષ્ણ જેવો. હવે ક્યાંક ભગવાન કૃષ્ણને ક્યાં આની જોડે સરખાવે? અમુક વાર અમુક વસ્તુ, અમુક જો નબળાને શ્રેષ્ઠી જોડે સરખાવ તો એના પ્રશંસા છે, પણ શ્રેષ્ઠીને નબળા જોડે સરખાવ તો એનું અપમાન છે. તમારા ઘરમાં કોઈ કામ કરવા બેન આવતા હોય અને કોઈ મહેમાન ઘરે આવે ને કે આ તમારા કામવાળા બેન તો બિલકુલ શેઠાણી જેવા લાગે છે, સેમ બંનેનો ચહેરો. પેલાનો ચહેરો ખીલી જાય કામવાળીનો, પેલાનો પડી જાય કે મારો આના જેવો ચહેરો. સરખામણી પણ ક્યાં થાય? કોની જોડે થાય? એમ જ્યારે પણ કોઈની સરખામણી કરતા હો ત્યારે વિચાર કરજો, ગમે તેને. એમ કારણ આ મનુષ્યની આદત છે. આપણે પણ દોષો, આપણી પણ કમજોરીઓ, કમાવાની ત્રેવડ ના. હવે આ બધું મૂકીને જવાનું છે, શું દોડા દોડી કરીને, ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી. લોકો પાછા એને કપાવે સંતોષમાં. અનાવડત અને સંતોષ બંનેમાં બહુ ફરક છે. જો જડ બનવું અને નિર્મોહી બનવું બંનેમાં ફરક છે. કસામાં મોહ ન રાખો એટલે એનો અર્થ જે મરતા હોય મરે, આપણે શું કહો ભલે ને એક્સિડન્ટ થયું, આપણે ક્યાંય ફોન ફસાવીએ નહીં. આવું થાય, જડ થઈ જવું થાય. અનાસક્ત બનવું અને જડ બની જવું બંનેમાં ફરક છે ને.
બંનેમાં ફરક છે. વસ્તુ એક સરખી લાગે ઘણી વાર, પણ એ વૈચારિક રૂપે ઘણો મોટો ફરક છે. એટલે જ્યારે ભગવાન કોઈ એક શબ્દ વાપરતા હોય ત્યારે એ શબ્દનું ખૂબ ચિંતન કરી એ શબ્દને બહુ સારી રીતે સમજવું પડે. સત્ય પણ કહીએ છે તો સત્ય પણ કોઈ શબ્દનું નામ નથી, સત્ય ભાવનાનું નામ છે. કારણ કે સત્ય ઘણી વાર સાચા શબ્દો બહુ ખરાબ પરિણામ લાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. આપણને સત્ય માટે આગ્રહ નથી હોતો, એનું ખરાબ થાય, એનું અપમાન થાય એના માટે હોય છે. પછી શબ્દો પણ સત્ય રહેતા. સત્ય ભાવનું નામ છે. તમારું ઇન્ટેન્શન સત્ય છે કે નહીં, તમારી ભાવના સત્ય છે કે નહીં. શબ્દ કયા વાપરો તો એની અભિવ્યક્તિ છે, સત્યની અભિવ્યક્તિ છે શબ્દો. તો એ ઇન્ટેન્શનનું નામ છે. તમારા ભાવનામાં સત્ય છે, અને જો એમાં સત્ય નથી તો બોલેલા શબ્દો પણ સત્ય નથી. કારણ કે તમે સારું કરવા માંગતા નથી. જે સત્યના પરિણામમાં સારું ન હોય એને સત્ય કેમ કહી શકીએ? તમે એનું અહિત કરવા માટે સાચું બોલો તો એને સાચું કેમ કહી શકાય? કારણ કે તમે તમારું ઇન્ટેન્શન એનું બગાડવાનું છે. સત્ય ક્યારે પણ ખરાબ ન હોઈ શકે, એનું પરિણામ ખરાબ. જેનું પરિણામ ખરાબ હોવાનું હોય એને સત્ય કેમ કહી શકાય? સત્યમેવ જયતે આપણે જ્યારે કહીએ છીએ ત્યારે શબ્દોથી ક્યારે જય થતો નથી, સત્યનો ભાવનાથી થાય છે. તમારા ભાવમાં સત્ય હશે તો શબ્દોમાં ક્યારે અસત્ય હશે છતાંય પરિણામમાં સત્ય પાછું મળશે. તો આ થોડા શબ્દોના ફરકો સમજવાની જરૂર છે. અને એ ન સમજવાને કારણે ઘણીવાર આપણને ધર્મગ્રંથો પણ પ્રેક્ટિકલ લાગતા નથી કે આવું કરીને થોડી જીવાય, આવું કરીને થોડી જીતાય. કારણ આપણે આ બધા વાક્યોને કેવલ શબ્દો માન્યા છે, એની ભાવનાનો વિચાર નથી કર્યો. અહીંયા ધૃતરાષ્ટ્ર જ્યારે બોલે છે સૌથી અધર્મી એ છે, અને એના મુખમાં પહેલો શબ્દ કયો આવે છે? ધર્મ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. જે અર્જુનની વાત કરી રહ્યા હતા કે અહિંસા જાગી હોત તો ભગવાન એને સાથ આપે. એને મોહ જાગ્યો છે, એને મારવા જોડે વાંધો નથી. હમણાં ત્યાંથી કાઢીને બીજા દિવસે બીજી જગ્યાએ યુદ્ધ કરવા લઈ જાઓ, તૈયાર છે અર્જુન. એને યુદ્ધ જોડે ક્યાં વાંધો છે? એને મારવામાં ક્યાં વાંધો છે? એને તો સ્વજનોને મારવા નથી, ભગવાનને આ મોહ જોડે વાંધો છે. કારણ કે બે પ્રકારનો અહંકાર અર્જુનના મનમાં એ સમય પ્રગટ થયો. એક, હું મારીશ તો બધા મરી જશે, અને હું નહીં મારું તો બધા બચી જશે. આ બંને મોહ છે. શું અર્જુન નહીં મારે તો બધા બચી જવાના છે, અને અર્જુન મારવા જશે તો બધા મરી જ જવાના છે? ભગવાને જેનું મૃત્યુ લખ્યું છે એને કોઈ બચાવી શકવાનું નથી, અને ભગવાન જેને બચાવવા માંગે છે એને બ્રહ્માસ્ત્ર પણ મારી શકવાનું નથી. પરીક્ષિત મહારાજ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું, છતાંય ભગવાન ઉગારવા માંગે ઉગરી ગયા. અને ભગવાન જેને અમરત્વના વરદાન હતા, ચિરંજીવી હતા, ઈચ્છા મૃત્યુના વરદાન હતા, એ પણ જીવી ન શક્યા. કારણ કે ભગવાને ઈચ્છ્યું હતું કે આ મરે. અર્જુનને અહંકાર એ આવ્યો છે કે હું કરનારો છું, હું મારનારો છું, અને હું બચાવનારો છું. અને ભગવાન આની સામે વાંધો કરે છે. આ કાઢવું છે હૃદયમાંથી. અને જ્યારે આ નીકળી જશે અને કરતું અકર્તુમ અન્યથા કરતું પરમાત્મા છે એ ભાવ જો હૃદયમાં ધારણ થઈ જશે, પછી મારવાનું પણ પાપ અર્જુનને નહીં લાગે. કારણ કે નિમિત્ત છે. કોઈ તીર છોડે તો તીરને પાપ લાગે કે છોડનારને લાગે? જવાબદારી કોની? પછી તો બાણ બનવાનું છે ભગવાનનું. છોડનારા ભગવાન છે અને બાણ અર્જુન બની જાય. અર્જુનનો ખભો લેવાનો છે. બસ આ જ કળા ભગવદ ગીતા શીખવાડે છે. આ જ સમજણ ભગવદ ગીતા શીખવાડે છે. અહીંયા ધૃતરાષ્ટ્ર શરૂઆત કરે છે ગીતાજીની. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ. સાધારણ ભાષાંતર કરું તો ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છા વાળા, ભેગા થયેલા યુદ્ધની ઈચ્છા વાળા, મામકાહ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો, કિમ અકુર્વત સંજય, શું કરી રહ્યા હતા? આ સીધું સાધુ ભાષણ. શરૂઆત થઈ ધર્મક્ષેત્રે. ધર્મ શબ્દથી પ્રારંભ થયો. કારણ કે ગીતાનો પાયો ધર્મ છે. એટલે ભગવાને પણ કહ્યું યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાની. અને ધર્મની ગ્લાની કેમ થાય? ધર્મની હાનિ ક્યાંથી થાય? પાપીઓથી ધર્મની ગ્લાની થતી નથી,
પણ ધર્મશીલ લોકો ધર્મ પાળવાનું છોડી દે છે ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. જેના માથે ધર્મની જવાબદારી છે એ પોતાના ધર્મથી ભાગે છે ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. અસુરો તો પાપ કરવા માટે જ પેદા થયા છે. આસુરી વૃત્તિને સ્થાપવા માટે જ પેદા થયા છે. અસુરો હાનિ નથી કરતા. સજ્જન વ્યક્તિઓ ધર્મ કરવાનું છોડી દે છે ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. ધર્મનો પ્રચાર પણ, ધર્મનું જીવંતપણું પણ કેવલ પોસ્ટરો અને બેનરો લગાવવાથી નહીં થાય, ધર્મ જીવવાથી થાય છે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં જો 2 વાર ક્ષેત્ર ક્ષેત્ર શબ્દ આવે. ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ આગળ આવશે. ઇદમ શરીરમ ક્ષેત્રમ ઇત્યવિધીયતે. આ શરીર ક્ષેત્ર છે. એક અર્થ એમ કરવાના ઘણા બધા અર્થો ને ઘણા બધા વિવેચનો શાસ્ત્રોમાં છે. એક અર્થ એમ કરે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, ક્ષેત્ર ક્ષેત્ર 2 વાર એટલે ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ, ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કરો. અથવા એક અર્થ એમ કર્યો આ કુરુક્ષેત્ર કયું છે? આ શરીર જ કુરુક્ષેત્ર છે. આને કંઈક કરવા જોઈએ છે. ભગવાન ગીતાજીમાં સમજાવે છે કે કંઈક કર્યા વગર મનુષ્ય રહી શકતો જ નથી. તમે એમ કહો મારે કાંઈ કરવું નથી, હું તો આ બેઠો શાંતિથી સોફામાં, તો આ સોફામાં બેસવું પણ એક કર્મ છે. હું તો આ સૂતો, મારે તો કાંઈ કરવું નથી, સૂઈ જવું પણ એક કર્મ છે. કર્મ કર્યા વગર જીવ રહી શકતો નથી. કરવું તો પડશે જ. બસ આ કુરુક્ષેત્ર એટલે આ શરીર, અને ગીતાજીનો સાર શું? એને ધર્મ ક્ષેત્ર બનાવવાનું છે. જે સ્વાર્થનું ક્ષેત્ર બની ગયું છે, જે મોહનું ક્ષેત્ર બની ગયું છે, એને ધર્મ ક્ષેત્ર, ધર્મ સંસ્થાપના આ કુરુક્ષેત્રમાં કરવાની છે. આપણા શરીરમાં, આપણા જીવનમાં. અને જ્યારે ધર્મ સ્થાપના થશે ત્યારે જ શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ, ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થશે. ધર્મથી પ્રારંભ થયો. ધર્મ એટલે શું? શાસ્ત્રોએ અનેક વ્યાખ્યા ધર્મની કરી છે. આપણને એમ થાય માળા ફેરવીએ ધર્મ, પાઠ કરીએ ધર્મ, દાન કરીએ ધર્મ. ધર્મની વ્યાખ્યા યતો અભ્યુદય નિશ્રેય સધર્મ. જેનાથી અભ્યુદય થાય એ ધર્મ છે. અભ્યુદય થાય એટલે જો મન, વાણી, કર્મ, વિચાર આ બધાનું અભ્યુદય. સાધારણ આંખ બધું જુએ છે, પણ એ જ ધનને જોતા આંખને ભોગવવાની ઈચ્છા થાય છે કે ભોગ ધરવાની ઈચ્છા થાય છે, મેળવવાની ઈચ્છા થાય છે કે આપવાની ઈચ્છા થાય છે. બસ સમજનો ફરક આ જ છે. હું આટલું ધન મળ્યું, લાવ હું દાન કરીશ, આવો વિચાર આવે છે. તમે રસ્તામાં જતા હો અને 2 મૂર્તિ સામે પડી હોય, એક રામની અને રાવણની, તો તમે કઈ મૂર્તિ લો? રામની. પણ જ્યાં લેવા ગયા ત્યાં પેલા કહ્યું બંને ફ્રીમાં મળે છે, અને ત્યાં પેલા કહ્યું કે રામની મૂર્તિ તો પથ્થરની છે પણ રાવણની મૂર્તિ સોનાની છે, અને બંનેનું વજન 5-5 કિલો છે. હવે પછી તત્વ દ્રષ્ટિ આવી જાય ને સીધી. બસ આ જ દ્રષ્ટિનો ફરક છે. યતો અભ્યુદય, માણસનું, વસ્તુ, વ્યક્તિને જોઈને આવેલો વિચાર. ધર્મ એક વિવેક આપે છે. જીવનની ઉન્નતિ શેમાં છે, ઉત્થાન શેમાં છે. પ્રાકૃત જન્મેલો વ્યક્તિ એ સંસ્કૃત બની શકે છે. આ વિચાર એ ધર્મ છે. યા તો અભ્યુદય, આપણું અભ્યુદય સાધી શકીએ છીએ. જો બાળકનો વિચાર, યુવાનનો વિચાર, પછી એનાથી મોટા થાવ, 50 વર્ષના થાવ ત્યારે, 80 વર્ષના થાવ ત્યારે કેવા વિચાર બદલાય છે તમારા. અને 80 વર્ષે તમને એવું થાય મારો 16 વર્ષનો દીકરો મારી જેમ રોજ મંદિરે આવ્યો તો કેવું સારું. તમને 16 વર્ષે વિચાર આવતો હતો? સમયે સમયે માણસની સમજણ બદલાતી હોય છે. જેમ જેમ સમય બદલાય, સંજોગો બદલાય, એમ એમ માણસની સમજણ બદલાય. અને બદલાવી પણ જોઈએ. 70 વર્ષના 2 માણસ ભેગા થાય ત્યારે એની કઈ વાત હોય, કેવી ચર્ચા હોય, અને 20 વર્ષના છોકરાઓ ભેગા થયા હોય એમના વિશે કેવી વાત હોય. લોકોને ફરિયાદ થાય, જો ને આ બધા યુવાનો એમને બેઠા હોય છે રોડ પર ભેગા થઈને અને બધી હસી મજાક કરતા, તેમ તમે નતા કરતા 20 વર્ષના હો છો ત્યારે. એની સમજણ જ એમના એ છે, એની યુવાની છે. વૃદ્ધોને એમ થાય કે આ યુવાનો સમજી જાય ને વયોવૃદ્ધ સમજણ મેચ્યોર થાય તો સારું. અને યુવાનોને એમ થાય કે આ અમને નડે છે મજા કરવા. એ લોકો આનંદના વિરોધી માને છે વડીલોને. બસ અમારું સુખ આમનાથી જોવાતું નથી.
સમય સંજોગ એ પેલો એક વાર્તામાં કહેતા ને કે એકવાર બધા નક્કી કર્યું કે આપણે રિયુનિયન કરીએ. બધા મિત્રો જે સ્કૂલમાં સાથે ભણતા ભાઈ કોલેજમાં હતા અને બધા લગભગ 70-80 વર્ષના થઈ ગયા હતા, તો કહ્યું કે આપણે બધા ભેગા થઈએ, પાછા ક્યારે ભેગા થઈશું તો ક્યાં ખબર પડે. એટલે સૌથી પહેલા એ લોકો જ્યારે સ્કૂલમાં હતા અને સ્કૂલ પાસ કરીને કોલેજમાં જવાના હતા એટલે રિયુનિયન કર્યું. અને 20 વર્ષના બધા હતા ત્યારે તો કે ચલો ભેગા થઈએ, પછી તો બધા જુદી જુદી કોલેજમાં જતા રહીશું તો ક્યાં ભેગા થઈએ. નક્કી કર્યું કે પેલું લેક પાસે જે રેસ્ટોરન્ટ છે ને એનું મ્યુઝિક અને ફૂડ ને બધું બહુ સરસ, બહુ વાઇબ્રન્ટ બધા કલર્સ છે અને એટલું સરસ એનું લોકેશન છે, ત્યાં ભેગા થઈ તેનું મ્યુઝિક બહુ, એટલે ડાન્સ કરીશું, મજા કરી, બહુ મજા આવશે. એટલે બધા ભેગા થયા અને બધાએ ખૂબ મજા કરી. જીવનમાં બધા આગળ વધ્યા અને કહ્યું કે જતા જતા 20-40 વર્ષના બધા થઈ ગયા. કહ્યું કે આટલા 20 વર્ષ થઈ ગયા, મળે પાછા આપણે ભેગા થઈએ. ફેસબુકમાં બધાની પાછી એકબીજા ગોતી લીધા બધાને અને થયું કે આપણે પાછું રિયુનિયન કરીએ, 40 યર્સના છીએ. તો કે ક્યાં ભેગા થઈશું? તો કે પેલું લેક પાસે જગ્યા છે ને, તેનું જમવાનું ને સિટિંગની ચેર્સ બધી ઘણી બધી છે, એટલે આખા ફેમિલી સાથે બધા આરામથી બેસીને જમી શકીએ, એટલે એ જગ્યાએ ભેગા થયા. એટલે પાછા એ જગ્યાએ ભેગા થયા. જો સમય લોકોનું રીઝન કેવું ચેન્જ થાય છે કે ફેમિલી સાથે શાંતિથી બેસી શકાય, કે છોકરાઓની જગ્યા જુદી છે, કપલ સાથે આપણે બધા બેસી શકીએ અને બધા બાળકો નાના છે, પ્લે એરિયા છે, એટલે ત્યાં બાળકો પણ પોતાની રીતે રમી શકે, એટલે આ જગ્યાએ ભેગા. પાછા થતા 20 વર્ષ થઈ ગયા, 60 વર્ષના થયા. થયું કે 60 વર્ષના થયા તો બધાના છોકરાઓ મોટા થઈ ગયા, કપલ એકલા રહીએ છે, તો ફરી યુનિયન રિયુનિયન કરી ભેગા થઈએ. પાછા ક્યારે ભેગા થઈશું કોને ખબર. તો કે ક્યાં ભેગા થઈશું? કે પેલું લેક પાસે રેસ્ટોરન્ટ છે સારું, ત્યાં લિફ્ટ છે, એટલે સીડી ચડવામાં વાંધો નહીં આવે આપણને બધાને, એટલે તુરંત લિફ્ટ પર આપણે ઉભા ભેગા થઈ જઈશું. જીવનના દરેક સંજોગોમાં માણસના જવે જાય છે ત્યાં જ, પણ જવાના કારણો બદલાય છે. જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે. બસ એ દ્રષ્ટિકોણ જ્યારે ધર્મનું આચરણ જીવ કરે છે ત્યારે આ સંસારને જોવાનો એનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. ધારણાત ધર્મ, જે ધારણ કરવા યોગ્ય છે એને જ ધર્મ કહેવાય છે.